મહિલા દિવસ પૂર્વ વિસાવદર ભાજપે મહિલાઓને ભેટ આપી। વિસાવદર નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી। પ્રથમ 2.5 વર્ષ માટે ઓબીસી મહિલા અનામતનું રોટેશન હોય તે મુજબ વિસાવદર વોર્ડ નંબર 1 માંથી ચૂંટાયેલા દયાબેન ભરતભાઈ સોલંકીની પ્રથમ 2.5 વર્ષ માટે વરણી કરવામાં આવી, ત્યારે વોર્ડ નંબર 6 માંથી ચૂંટાયેલા રમેશ માંગરોળિયાની વિસાવદર નગરપાલિકા ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી। વિસાવદર નગરપાલિકાની 24 બેઠકોમાંથી 21 બેઠક પર ભાજપ અને 3 બેઠકો પર કોંગ્રેસની જીત થઈ હતી। સ્ટોરી બાય હરેશ મહેતા, વિસાવદર, મા ન્યૂઝ।